ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શિવમ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે પાટીલ પુષ્પાબેન, ધોરણ 4, વિષય પર્યાવરણ, પાઠ 12 બદલાતો સમય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણું નવું સત્ર શરૂ થાય છે, એટલે દ્વિતીય સત્રની આપણે પહેલા સત્રની જેમ જ પાઠ ભણીશું અને સમજીશું. આપણો પાઠ છે 12 બદલાતો સમય. વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળ અને વર્તમાનની વસ્તુઓ અને પ્રવૃત્તિઓ વચ્ચે આ પાઠની અંદર તમને તફાવત સમજાશે. ઉદાહરણ તરીકે વાહન વ્યવહાર, રહેઠાણ, સામગ્રી, સાધનો, ખેતી, બાંધકામ વગેરે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર એક નીલાભાઈ નામના વ્યક્તિની વાત છે. વર્ષો પહેલાંની આ વાત છે. એ સમયે હું નાનો બાળક હતો. મારા પિતાજી ખેત મજૂરી કરતા. હાલમાં હું નિવૃત્તિ જીવન ગાળું છું અને એ સમયના મારા અનુભવો તમારી સાથે આપ-લે કરવા માગું છું, એટલે કે શેર કરવા માગું છું. લગભગ 70-80 વર્ષ પહેલાંની આ વાત છે. આધુનિક સમય જેવી સુવિધાઓ ત્યારે હતી નહીં. ત્યારે ઘણા બધા લોકો કાચા મકાનમાં રહેતા હતા. લોકો ખેતી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તે સમયે જ્યારે નીલાભાઈ 10 વર્ષના હતા, ત્યારે અલિયારનો ટંડો ગામ એટલે પાકિસ્તાનમાં રહેતા હતા. તેમને ખૂબ જ વેઠવું પડતું હતું અને સમજમાં આવતું નહીં કે શું રહ્યું છે અને શું રહ્યું નથી. અને એક દિવસ તેમના બાપાએ તેમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજે સ્થળાંતર કરવાનું છે. તો ગામ અને ઘર છોડવાથી સૌ દુઃખી હતા અને આપણે જે સ્થળે રહેતા હોય એ સ્થળે આપણા મિત્રો પણ હોય અને તેઓ આપણી સાથે જોડાયેલા હોય, પણ તેમને મિત્રોને છોડીને બહારગામ જવું પડ્યું. સમય બદલાતા રહેણી-કહેણીમાં પણ ફેરફાર થવા લાગ્યો અને તેઓ કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. આપણા દેશ 2 ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો. મહાત્મા ગાંધી અને બીજા અન્ય દેશભક્ત નેતાઓ તથા સ્વાતંત્ર્ય વીરોની મહેનત અને બલિદાનથી આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો અને આઝાદી સમયે ભારત દેશના 2 ભાગલા પડ્યા. એક દેશ ભારત અને બીજો દેશ પાકિસ્તાન તરીકે ઓળખાય છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી ઘણા બધા લોકો પાકિસ્તાનથી પોતાના ઘર-બાર, મિલકત, સાધન સામગ્રી છોડીને ભારત પાછા ફર્યા અને આ લોકોના સ્થાયીકરણ માટે દેશની સરકારે અસરકારક પગલાં લઈને તેમને સ્થાયી કર્યા. હવે એક નવા ઘરની આપણે વાત કરીએ. એક દિવસ બાપાએ અમને કહ્યું, હવે ખરચરિયા ગામમાં થોડી જગ્યા મળી છે, ત્યાં આપણે આપણું નવું ઘર બનાવીશું. ત્યારે હું ખૂબ જ ખુશ હતો. એટલે કોણ? નીલાભાઈ. બાપા અને માએ ઘર બનાવવા માટે સખત મહેનત કરી. માએ માટી ખોદી અને તગારા ભરીને અમને આપ્યા અને બહેન અને માએ તેમાં ભૂસું ભેળવીને દિવાલો બનાવી. આજુબાજુથી ગામનું છાણ ભેગું કરી અને તેમાંથી લીપણ કરીને ભોંયતળિયું તૈયાર કર્યું. હવે છાપરું ઢાંકવાનું હતું, ત્યારે બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી તૈયાર કરી મોગ મૂક્યો, જેના પર થોડા શણના કોથળા મૂકીને નાળિયાને ઢાંકી દીધું. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, જૂના ઘર કેવી રીતે તૈયાર થતા હતા. હવે તમે શોધી કાઢો અને લખો કે તે ક્યાં રહેતા હતા, તે જગ્યાનું નામ લખો. તો તેઓ ગામડામાં રહેતા હતા. તે ગામનું નામ મગરવાડા હતું. તેમનું ઘર કઈ કઈ સામગ્રીથી બનાવેલું હતું? તો તેમનું ઘર કાચી ઈંટો, માટી અને નળિયાથી બનાવેલું હતું. તેમના ઘરમાં શૌચાલય હતું? જો ના, તો તે ક્યાં હતું?
ના, તેમના ઘરમાં શૌચાલય ન હતું. તેઓ શૌચક્રિયા માટે ગામના વગડામાં કે ખેતરોમાં જતા હતા. ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી? તો તેમના ઘરની સામે એક વાડો હતો. તેમાં તાપડા એટલે કે શણના કોથળા બાંધીને રસોઈ બનાવવામાં આવતી. ઘણા લોકો ઘરના એક ખૂણામાં માટીના ચૂલા પર રસોઈ બનાવતા. હવે આપણને પ્રશ્ન કર્યો છે કે નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર અને માટીનો ઉપયોગ થયો. તો શા માટે? કારણ કે નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલાં બન્યું હતું. તે સમયે ગામડાઓમાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો. તે સમયે તેમનું ગુજરાન માંડ ચાલતું હતું. નીલાભાઈને ખરચરિયા ગામમાં રહેણાંકની જગ્યા મળી અને તેઓએ જાત મહેનતથી ગાર, માટી, લીપણ, ભૂસું અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરીને ઘર બનાવ્યું. આમ ઘરની દિવાલો અને ભોંયતળિયું માટીનો ઉપયોગ કરીને બનાવ્યું. ખૂબ જ ગાર અને માટીનો ઉપયોગ કરવો પડ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.